નમસ્કાર મિત્રો, પ્રોફેસર મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સમુદ્રની અંદરનું તાપમાન એટલું વધી રહ્યું છે કે 1877નો રેકોર્ડ તૂટી જશે તેવી ભવિષ્યવાણી કરે છે. પરંતુ આ વખતે છે કે 1877માં દુનિયાની ઠંડી હતી, જ્યારે 2026માં તે પહેલાંથી જ ગરમ છે. આનો અર્થ એ છે કે વધુ આફતો અને વિનાશની સંભાવના છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે ભારતના ચીન, બ્રાઝિલ અને આફ્રિકાના મોટા ભાગોમાં ગંભીર દુષ્કાળ પડ્યો છે. ચોમાસું સંપૂર્ણ નિષ્ફળ ગયું, પાક સુકાઈ ગયા, પશુધન મૃત્યુ પામ્યા અને લાખો લોકો ભૂખ્યા મર્યા. અંદાજે મુજબે તે સમયે વિશ્વની વસ્તીના 2-3% અથવા 30 થી 60 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટના એક્સપોર્ટે 50 મિલિયન મૃત્યુનો અંદાજ લગાવ્યો છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે હવે 2026માં વૈજ્ઞાનિકો ચિંતા કરે છે કે 1877ની ઘટના જેવી અથવા તેનાથી પણ વધુ તીવ્ર અલ નીનો ઘટનાની વિકસી રહી છે. પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સમુદ્રની સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે વધી રહ્યું છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે કેટલાક ભવિષ્યવાણી કરે છે કે આ ઘટના 1877ના રેકોર્ડ વટી જશે. વધુ વિગતોમાં વાત કરવામાં આવે તો મિત્રો, તીવ્ર ગરમીના ઘણા વિસ્તારોમાં તાપમાન એટલું વધી શકે છે કે સામાન્ય જીવન મુશ્કેલ બની શકે છે. કૃષિ સંકટ, પાક સુકાઈ જશે તો ઘઉં, ચોખા અને અન્ય મુખ્ય પાકોને અસર થશે. પાણી અછત, દુષ્કાળ ઝડપથી નદીઓ, તળાવો અને ભૂગર્ભજળના રસ્તાને ઘટાડશે. જંગલની આગ, દુષ્કાળ અને ગરમીના જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધારો કરી શકે છે. પરંતુ અને દુષ્કાળ મિશ્રણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર, જ્યારે અન્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ. 2027નું તાપમાન જો આ સુપર અલ નીનો ઘટના બને છે તો 2027ના વૈશ્વિક તાપમાનનો નવો રેકોર્ડ બનાવી શકે છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર. અને અમારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.